સુરતમાં જ્યાં યુનિયન બેંકમાં ચોરીની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। 8 આરોપીઓને સાથે રાખીને પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું। ગુનામાં કોણે શું ભૂમિકા ભજવી તે અંગે 8 આરોપીની પૂછપરછ કરવામાં આવી। કોસંબા પોલીસ એલસીબી એસઓજીની ટીમે રિકન્સ્ટ્રક્શન કર્યું। કીમ 4 રસ્તા નજીક આવેલ યુનિયન બેંકમાં ચોરી કરવામાં આવી। પોલીસે કુલ 53,58,000નો મુદ્દામાલ કબજે કર્યો। 3 આરોપીઓને બિહાર અને 2 આરોપીઓને દિલ્હીથી ઝડપ્યા। એક આરોપી પંજાબ અને 2 આરોપીની સુરતથી ધરપકડ કરાઈ। માસ્ટર માઇન્ડ સૂરજ ભરત લુહાર પોલીસ પકડથી દૂર છે। કયા આરોપીઓએ શું રોલ ભજવ્યો છે, કયો આરોપી ક્યાં રહ્યો હતો, રેકી કોણ, વોચમાં કોણ ઊભું રહ્યું હતું, અંદર બેંકની દિવાલ તોડવામાં કોણે કેટલો ભાગ ભજવ્યો છે, એ તમામ બાબતનું નવા કાયદાના સાક્ષ્ય દ્વારા રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ છે।